सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. નમસ્કાર, મારું નામ છે લક્ષ દવે. ધ લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધુઓ, આ વર્ષે આપ સૌના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ વર્ષે હોલિકા દહન કઈ તારીખે કરવું, 2 તારીખે કરવું કે 3 તારીખે? તો શાસ્ત્ર શું કહે છે, આઈએ જાણીએ. તો આ વર્ષે પૂર્ણિમા તિથિ તારીખ 2 માર્ચ 2026 ના રોજ સાંજે 5:55 પ્રારંભ થશે અને 3 માર્ચ 2026 ના રોજ સાંજે 5:07 સમાપ્ત થશે. તો હોલિકા દહન ક્યારે કરવું? તો શાસ્ત્ર એમ કહે છે કે જે દિવસે પ્રદોષ હોય અને એ જ દિવસે જો પૂર્ણિમા લાગતી હોય તો એ દિવસ અતિ શુભ માનવામાં આવે છે અને તે સમયે હોલિકા દહન કરવું જોઈએ. તો એનો સમય છે સાંજે 6:40 થી રાત્રે 9:08 સુધી. આ સમયે આપે હોલિકા દહન કરવું જોઈએ. પરંતુ જેમ પૂર્ણિમા પ્રારંભ થાય છે તે સમયે ભદ્રા લાગી જાય છે. અમુક ગ્રંથોના અનુસાર, નિર્ણય સિંધુના અનુસાર એમ કીધું છે કે ભદ્રાના સમયે હોલિકા દહન ન કરવું જોઈએ. તો શું કરાય? તો એમાં ઉપાય પણ બતાવ્યો છે કે ભદ્રાનો જ્યારે પૂછનો સમય હોય તે સમય અતિ શુભ માનવામાં આવે છે અને એ સમયમાં કરેલી હોલિકા દહન ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને એનો સમય છે મધ્યરાત્રિ 1:25 થી લઈ મધ્યરાત્રિ 2:35. આ સમયે જો આપ હોલિકા દહન કરો તો અત્યંત શુભ માનવામાં આવે છે. અન્યથા આપ 2 તારીખે પણ સાંજના સમયે હોલિકા દહન કરી શકો છો, એમાં કોઈ સંશય નથી. ઘણા વિદ્વાનો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય ઉદય ન થયો હોય, આપણા પંચાંગની અંદર સૂર્ય ઉદયનો એક સમય આપેલો હોય છે, એ ન થયો હોય, એ પહેલાનો જે પક્ષ હોય એને પણ રાત્રિ માનવામાં આવે છે, જેને રાત્રિનો 15મો ભાગ કહેવાય છે. અને તે સમય છે 5:28 થી સવારના 6:57. આ સમયે આપ વહેલી સવાર પહેલા, ઉદય થતા પહેલા આપ હોલિકા દહન કરી શકો છો. એ પણ શાસ્ત્ર સંમત છે. આ ત્રણેય સમય મેં આપને બતાયા એ શાસ્ત્રના નિયમો અનુસાર જ બતાયા છે. આપ આપના ગુરુના આજ્ઞા અનુસાર હોલિકા દહન કરવું જોઈએ. વાત કરીએ 3 તારીખે, તો 3 તારીખે ગ્રહણ છે. તો ધ્યાનથી ગ્રહણનો સૂતક કયા સમયે લાગશે અને કયા સમયે ગ્રહણનું સૂતક પૂર્ણ થશે એ પણ જાણી લો. ગ્રહણ તારીખ 3 માર્ચ 2026 ના રોજ સવારે 9:53 પ્રારંભ થશે અને સાંજે 6:46 સમાપ્ત થશે. આ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ અને નાના બાળકોએ ઘરની બહાર નીકળવું નહીં અને જે વૃદ્ધ છે તેમને અને ગર્ભવતી સ્ત્રીઓને આ સૂતક કાલમાં વ્રત થાય તો કરવો, અન્યથા કોઈ આવશ્યકતા નથી. જે યુવાન છે એમને આ સૂતક કાલમાં અન્ન પ્રાપ્ત કરવું નહીં, મંદિરને સ્પર્શ કરવું નહીં અને સૂતક કાલ જેમ પૂર્ણ થાય ત્યારે આખા ઘરમાં ગંગાજળ છિડકી, મંદિરને ઉપર ગંગાજળ છિડકી આખું મંદિર જલ દ્વારા સાફ કરી અને ત્યારબાદ ભગવાનને પૂજવા. તે પહેલા ભગવાનને સૂતક કાલમાં સ્પર્શ ન કરવા જોઈએ. તો આપણે જાણ્યું કે 2 તારીખે જ આપ સૌએ હોલિકા દહન કરવું જોઈએ.
તો પણ આપના ગુરુ આજ્ઞા પ્રમાણે, આચાર્ય આજ્ઞા પ્રમાણે જે કોઈ પણ સમય આપને બતાવ્યો હોય તે સમય આપે હોલિકા દહન કરવું જોઈએ. અને ધૂળેટી તારીખ 4 તારીખે ઉજવવામાં આવશે, કારણ કે 3 તારીખે ચંદ્રગ્રહણ છે. તે સમયે આપમાંથી કોઈ ઘરની બહાર જઈ શકીએ નહીં. ચંદ્રગ્રહણ એટલે મન પર કાબુ કરવાનો દિવસ. જે કોઈને પણ પોતાના મન પર સ્થિરતા નથી, આ દિવસે આ ચંદ્રગ્રહણના સમયે ઠાકોરજીનું, ભગવાન મહાદેવનું, મા જગદંબાનું સ્મરણ કરે, ગુરુના દ્વારા આપેલો મંત્રનો સ્મરણ કરે. આ કલયુગનો મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નો સ્મરણ કરે તો એનું મન સ્થિર થાય છે અને એ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરી શકે છે. આની સાથે હું લક્ષ દવે આપ સૌથી રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ.